નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલીના જાફરાબાદ શહેરમાં મોટા ઊંચાણિયા વિસ્તારમાં 3 માળની બિલ્ડિંગમાં આગ લાગી હતી. બિલ્ડિંગની નીચે રેડીમેડ કાપડની દુકાન હતી અને ત્યાં બીજી દુકાનમાં ફરસાણનું ગોડાઉન આવેલું હતું. રાત્રિના સમયે અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા જાફરાબાદ નગરપાલિકાને જાણ થઈ હતી, પરંતુ કમનસીબે ફાયર બ્રિગેડ પાસે ફાયર ફાઇટર પણ ખરાબ હોવાને લીધે તેનો ઉપયોગ કરી શકાય એમ ન હતો, જેના પરિણામે આગ આખી બિલ્ડિંગમાં ફેલાઈ જતા બિલ્ડિંગને ભારે નુકસાન થવા પામ્યું હતું. આ આગ વધુ વકરવાને પરિણામે નજદીકની નર્મદા સિમેન્ટ અને સિટેક્સ કંપનીના ફાયર ટેન્ડરને બોલાવીને આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ આ આગને પરિણામે દુકાનોમાં રહેલ મોટાભાગનો સામાન બળીને ખાક થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન વેપારીઓને થવા પામ્યું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.